ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। બુધવારે અમદાવાદ સહિત કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો। અમદાવાદમાં મહત્તમ તાપમાન સતત ત્રીજા દિવસે 43.7 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું, જ્યારે રાજ્યના 4 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે। તો બીજી તરફ સુરતમાં પણ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને આંશિકપણે રાહત મળી। હવામાન વિભાગના અનુસાર આગામી 6 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી। ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ જ રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાયા છે। બ્રિંદા, ગરમીને લઈને સતત આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આવનારા સપ્તાહ માટે શું વધુ આગાહી? લવલીન, જો વાત કરીએ હવામાન વિભાગની આગાહીની, તો હજી પણ 7 દિવસ વરસાદની જે આગાહી છે તે હજી સુધી જોવા નથી મળી। એટલે કે હજી સુધી ગરમીની જે આગાહી છે તે યથાવત છે। ચોમાસાની સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં નથી આવી કે ક્યારથી ચોમાસું અમદાવાદની અંદર જોવા મળશે, પરંતુ જે ગરમી છે તે હજી આગામી 7 દિવસ તે જ પ્રમાણે જોવા મળશે। હું વાત કરું અમદાવાદ સહિતના રાજ્યની, તો અમદાવાદ સહિતના જે રાજ્યો છે તેની અંદર ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે હજી પણ તેટલું જ જોવા મળી રહ્યું છે। એટલે કે આગામી 7 દિવસ સુધી કોઈ પણ તાપમાનમાં ફેરફાર જોવા નહીં મળે। બીજી તરફ જો વાત કરીએ તો ગઈકાલે એટલે કે 24 કલાકની અંદર અમદાવાદ સૌથી વધારે ગરમ શહેર છે તે જોવા મળ્યું હતું, અને દીવ દમણ છે તે સૌથી ઓછું તાપમાન જોવા મળ્યું હતું। એટલે કે 33 ડિગ્રી તાપમાન જે છે તે દીવ દમણમાં જોવા મળ્યું હતું, અને અમદાવાદની અંદર 44 ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળ્યું હતું। મુખ્યત્વે વાત કરવામાં આવે તો 26મી મેના રોજ કેરળની અંદર ચોમાસું આગમન થાય તેવી એક શક્યતા છે, ત્યારે અમદાવાદની અંદર જો વાત કરીએ તો 15 જૂન બાદ ચોમાસાની કહી શકાય કે ચોમાસાની ઋતુ શરૂ થાય તેવી એક શક્યતા છે, પરંતુ તે પહેલાં હજી પણ એક સપ્તાહ સુધી ગરમી જે છે તે લોકોને હજી સહન કરવી પડશે। આજની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદનું જે તાપમાન છે તે 44 ડિગ્રી તાપમાન છે। એટલે કે હજી બપોરના 11 વાગ્યા છે અને જે કાળઝાળ ગરમી છે તે જોવા મળી રહી છે। એટલે બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ જો વાત કરીએ તો જે ગરમીનો જે ગરમ પવન છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરતમાં 3 ડિગ્રી તાપમાન જે છે તે ઓછું થયું છે, તેનાથી આંશિક રાહત થઈ છે, પરંતુ અમદાવાદની અંદર હજી પણ તાપમાન યથાવત છે। એટલે કે આગામી 7 દિવસ અમદાવાદના તાપમાનમાં હજી કોઈ પણ ફેરફાર નહીં થાય। એટલે 44 ડિગ્રી તાપમાન જે છે તે યથાવત રહેશે। મુખ્યત્વે અમદાવાદની જો વાત કરવામાં આવે ને અમદાવાદ સહિતના બીજા જે રાજ્યો છે તેની અંદર ધીરે ધીરે પારો જે છે તે ઓછો થઈ રહ્યો છે, પરંતુ હજી ગરમી જે છે તે પોતાનો પ્રકોપ વરસાવી રહી છે, અને હજી પણ એક સપ્તાહ સુધી ગરમી જે છે તેનો પારો ઊંચો જોવા મળશે। બીજી તરફ આવતા અઠવાડિયાથી તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થાય તેવી પણ એક શક્યતા છે, પરંતુ આ અઠવાડિયું જે છે તે 44 ડિગ્રીનું તાપમાન રહેશે। જી લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીની ઉપર નોંધાયું છે।